અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગાબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર બનાવ્યા છે। તો આ તુલસી ગાબાર્ડ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે મૂળ ભારતીય લોકો પર જબરજસ્ત ભાર આપ્યો છે અને એમને મહત્ત્વ પણ આપ્યું છે। એમણે અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ તુલસી ગાબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર બનાવ્યા છે। તો આ તુલસી ગાબાર્ડ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને। આમ તમે નામ સાંભળો કે તુલસી ગાબાર્ડ તો તમારા મગજની અંદર એક એવો જ પ્રશ્ન આવે કે આ તુલસી છે એ મૂળ ભારતીય હશે, પરંતુ તુલસી ગાબાર્ડને ભારતની સાથે કોઈ સંબંધ નથી। પરંતુ એમની જે માતા છે એમણે હિન્દુ ધર્મનો સ્વીકાર કરેલો અને એમની માતાએ એમના જે સંતાનો છે એમના નામ હિન્દુ ધર્મ પરથી જ રાખેલા છે। ઇવન તુલસી ગાબાર્ડ પોતે પણ હિન્દુ ધર્મ અપનાવેલો છે। હવે આ જે તુલસી ગાબાર્ડ છે એની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એવી છે કે આપણા ભારતની અંદર જેમ બધા રાજકીય પાર્ટીના લોકો પક્ષ પલટો કરે એવી રીતના આ તુલસી ગાબાર્ડે પણ પક્ષ પલટો કરેલો હતો। એ ડેમોક્રેટિક પાર્ટીમાં, જે કમલા હેરિસની પાર્ટી હતી એ ડેમોક્રેટિક પાર્ટીમાં હતા અને રાષ્ટ્રપતિ પદના દાવેદાર હતા, પરંતુ 2022માં એમણે ડેમોક્રેટિક પાર્ટી છોડીને ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જોઈન કરી, એટલે પક્ષ પલટો કર્યો। એટલે એવું નથી કે આપણા ભારતમાં જ પક્ષ પલટો થાય, અમેરિકામાં એ પક્ષ પલટો થાય છે। અને આ પક્ષ પલટો કર્યો એનો તુલસીને ઇનામ મળ્યું અને તુલસીને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર બનાવવામાં આવ્યા। હવે આ તુલસી ગાબાર્ડ છે એમણે અમેરિકાની આર્મીમાં ઘણું ખાસું મોટું કામ કર્યું છે। 2 દશક એટલે કે 20 વર્ષ સુધી અમેરિકી શાખાની અંદર નેશનલ ગાર્ડમાં તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને 2004-2005માં તુલસીએ હવાઈ નેશનલ ગાર્ડમાં મેજર તરીકે સેવા આપેલી અને અત્યારે અમેરિકાની આર્મીની અંદર રિઝર્વમાં અમેરિકન આર્મી રિઝર્વમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકેની જવાબદારી સંભાળે છે। જોકે ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગાબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તો બનાવ્યા, પરંતુ એવું જાણવા મળ્યું કે એમને ઇન્ટેલિજન્સ વિશે બિલકુલ અનુભવ નથી। બીજું, એક તુલસી ગાબાર્ડ માટે 2 વાત પણ મહત્ત્વની સામે આવેલી છે। એક વાત એ છે કે તુલસી પોતે જે છે એ 2013થી 2021 સુધી હવાઈના સાંસદ રહ્યા અને જ્યારે એમણે અમેરિકાની સંસદની અંદર શપથ લીધેલા ત્યારે ભગવદ્ ગીતા પર હાથ રાખીને એમણે શપથ લીધેલા। અમેરિકાની સંસદમાં મોટે ભાગે એવું બને કે જે સાંસદો શપથ લે એ બાઇબલને હાથ પર રાખીને શપથ લે, પરંતુ તુલસીએ ભગવદ્ ગીતાનો આગ્રહ રાખેલો અને એ ભગવદ્ ગીતા આપવામાં આવેલી અને ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને તુલસીએ શપથ લીધેલા। બીજું કે જ્યારે એમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકેની, એ પછી સોશિયલ મીડિયા ઉપર તુલસીનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એની અંદર આ વિડીયોમાં તુલસીએ એકદમ હિન્દુ ધર્મના જે પારંપરિક સલવાર સૂટ પહેરેલા છે અને હરે કૃષ્ણ હરે રામ એ ગાઈ રહ્યા છે અને ભક્તિમાં એકદમ તરબોળ થઈ રહ્યા છે એવું આ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે। બીજું તુલસી માટે એ પણ છે કે એ હંમેશા બાંગ્લાદેશ અને પાકિસ્તાનની અંદર હિન્દુઓ અને અલ્પસંખ્યકો ઉપર જે હુમલા થાય છે એની અનેક વખત આલોચના કરી ચૂક્યા છે। પાકિસ્તાનમાં જે હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલા થાય છે એના એમણે ઘણી વખત ટીકા પણ કરેલી છે। તુલસીની જાસૂસી મામલા પર વ્હાઇટ હાઉસના સલાહકાર તરીકેની પણ જવાબદારી રહેશે અને અમેરિકાની 18 જાસૂસી સંસ્થા છે એનું કામ આ તુલસી ગાબાર્ડ જોશે। બીજું એક તુલસી ગાબાર્ડ માટે સાઇડ વાત એ છે
તુલસી ગબાર્ડે એલન મસ્કની સાથે એક ડીલ કરેલી છે. તુલસી એક્સ પ્લેટફોર્મ ઉપર એક શો હોસ્ટ કરશે અભિવ્યક્તિની આઝાદીનો. એક્સ પ્લેટફોર્મ પોતે એક 3 શો લઈને આવી રહ્યું છે, જેનું આયોજન તુલસી, સીએનએનના પૂર્વ એન્કર ડોન લેમન અને સ્પોર્ટ્સ રેડિયો કોમેન્ટેટર જીમ રોમ કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.